ને બધાને આમ તમે જુઓ શેરી ગલીમાં બે ફાકી ઉધાર ખાઈને શું કે ખબર છે કે આ મોદી કેદી આ કરશે, તોડી નાખવા જોઈએ, મારી નાખવા જોઈએ. એના બાપના ન થાય કોઈના થાય. ઈ ગદ્દારો છે. તમારે વડાપ્રધાન ને ફાંહીએ ચડાવી દે પછી પોતે ચડી બે નથી. આપણી પાસે ઇતિહાસ એનો. ઓહો, તમે યાર લાહોરમાં ક્યાં મિસાઇલ ફેંકી દીધી? અરે ઇસ્લામાબાદમાં નતું મારવાનું, ત્યાં તો ફલાણાભાઈ રે. એવી ગોકા ગાણી નહીં કરીએ, ઠોકો તમે. તમારે પૂર્વજો આ પણ ખરા, પણ એના પૂર્વજો એ લોકો આ જ હતા, લોહીનો ધંધો કરતા હતા. એક લાદેનડું હતું, લાદેનડું. તમે જુઓ અમેરિકા જેવી, અમેરિકાની જે કહેવાય 9/11 કર્યું કે નહીં, તોય 6-7 મહિના કે વરસ 2 વરસ ગોતી ન હકા. એ ઉંદેડાની જેમ ગરી જતો હતો ડુંગરામાં. આપણે બધા જેમ માનીએ છીએ કે નરેન્દ્ર મોદીએ તલવાર લઈને નીકળી જવું જોઈએ અને બાકા જીક બોલાવવી જોઈએ, પણ અત્યારે જે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે ડિપ્લોમેટિક એંગલથી, એ બિલકુલ વાજિબ છે અને ઈ જરૂરી છે. એના વડાપ્રધાન માંદા પડી ગયા, હોસ્પિટલમાં છે, બીપી વધી ગયું, અમથું વધવા જેવું જ હતું. આમ પણ જવાહરલાલ નહેરુ ગયા યુનોમાં કારણ વગરના, આમ મોટો ભા થવા. ઈ મોટા ભા થવા યુનોમાં ગયા. પત્રખાંડી વિશ્વ લોકોને તો શું હોય, યુનો બીનો જે છે ને મારે નહીં ભણાવે ને એવું છે. वो हम तुम्हें मारेंगे जरूर, लेकिन वो वक्त भी हमारा होगा, वो जगह भी हमारी होगी और वो समय भी हमारा होगा. દેશમાં સૌથી કોઈ મોટો મુદ્દો હોય તો છેલ્લા કહી શકાય કે કેટલાક દિવસોથી જ્યાંથી પહેલગામમાં આતંકવાદી ઘટના બની છે ત્યારથી લઈને દેશમાં કે જે શું એક્શન લેવાશે, જે એક્શનો લેવાઈ રહ્યા છે તેના પર ચર્ચાઓ થઈ રહી છે. અને અત્યારે જોઈએ તો ઉચ્ચ સ્તરીય બેઠકો છે તેનો દોર સતત ચાલુ છે. મંગળવારે જે ત્રણેય સેનાના વડાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી અને તેમાં જે મોદી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મને સેના પર પૂરો ભરોસો છે અને સેના જ નક્કી કરે કે સ્થળ, પદ્ધતિ અને સમય છે તે તેના પર છોડી દીધું છે. તો સર, આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને કઈ રીતે જુઓ છો? અને સર, હવે આપણે જોઈએ તો જે પાકિસ્તાન દ્વારા પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ચાઇના દ્વારા પણ પાકિસ્તાનને જે મદદ કરવામાં આવતી હોય તે પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે. તો સર, કઈ રીતે જુઓ છો? જુઓ કૃપાલસિંહ, યુદ્ધ કોઈ પણ દેશ માટે થઈને ભારત અત્યારે સક્ષમ છે એ જવા દો, પાકિસ્તાનને લાગે વળગે ત્યાં સુધી. પણ એમ તો અફઘાનિસ્તાનની સામે યુદ્ધ કર્યું ત્યારે અમેરિકા તો સર્વસત્તાધીશ હતું. પણ રેવડી દાણ દાણ થઈ ગઈ અમેરિકાની પણ, રશિયાની પણ. રશિયા જયારે અખંડ હતું ત્યારની વાત કરું છું. અફઘાનિસ્તાન તમે કલ્પના કરો, નેકરો ડુંગરાળ પ્રદેશ, એકે લીલું ઝાડવું નંબરે, નેકરી રેતી ધગધગતી, અને એમાં આતંકવાદીઓ તમે કયો. ઈ સેન્સમાં કોઈ જાતનું ડિપ્લોમેટિક વાત આવડતી નથી. બુહા જેવા તમે જુઓ, માથે ફાળિયા બાંધીને, જે હજી તમે હું જોઈએ છીએ ત્રાસવાદીઓના, એવા લોકોને પણ રશિયા જેવું, રશિયા અખંડ રશિયા કહું છું, ઈ તાલિબાનોને હરાવી ન શક્યું. શું કામ? અમેરિકાએ પાકિસ્તાનને પૈસા, શસ્ત્ર, તાલીમ, ટેકનોલોજી વગેરે પૂરું પાડી અને તાલિબાન પેદા કરેલા. શું કામ? અફઘાનિસ્તાન જે છે એ રત્નોની ખાણ જેવો પ્રદેશ છે. એ હડપ કરવા હાટું થઈને રશિયાથી માંડીને અમેરિકા સુધીના એક ખેલ નાખ્યા. પાકિસ્તાનને પૈસા આપ્યા, મોં માગ્યા, પૈસા આપ્યા, ટેકનોલોજી, શસ્ત્રો આપ્યા. આ બધા જે દેશ અત્યારે બગલા જેવા થઈને ફરે છે ને, એ બધા બહુ કપટી છે. આપણે ઓલી કહેવત છે ને કે મન મેલા ને તન ઉજળા, બગલા કપટી અંગ, અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. આ અત્યારે જે સુટેડ બુટેડ થઈને ફરે છે ભાઈ ટ્રમ્પ અથવા તો રશિયાના પુતિન, આના પૂર્વજો આ પણ ખરા, પણ એના પૂર્વજો એ લોકો આ જ હતા, લોહીનો ધંધો કરતા હતા. લોહીનો આ વેપાર આપણે માનીએ છીએ નહીં, ખૂના મરઘીનો. શસ્ત્રો પેદા કરવાના આ લોકો છે. મરો તમે, વર મરો, કન્યા મરો, અમારું તરભાણું ભરો. શસ્ત્રો બુદ્ધિપૂર્વક સરહદોને પારથી શસ્ત્રો ત્યાં મોકલે, ત્રાસવાદી પેદા કરે અને તમે મરી ખૂટો, બાકીનો મલાઈ અમે ખાઈ જાઉં એમ. એટલે પાકિસ્તાનને કઈ અને એણે આતંકવાદીઓના ભસ્માસુરો જે એક નહીં લાખોની સંખ્યામાં પેદા કર્યા. પછી જયારે એને એમ થયું કે હવે આ તો, કારણ કે પછી ભસ્માસુર આતંક કોને કે? भस्मासुर रावण रावण होता है न राक्षस राक्षस होता है.
ભસ્માસુર ને શંકર ભગવાને કીધું તું જેના ઉપર હાથ મૂકીશ એ ભસ્મ થઈ જાય. એ તો મેંડો પ્રયોગ કરવા, રાક્ષસ ને બુદ્ધિ તો હોય નહીં. પછી એક દિવસ શિવજી ની માથે હાથ મૂકવાની કોશિશ કરી, બોલો કોઈ ન મળ્યા તો. એટલે કીધું એને એના જ ઉપર હાથ મુકાવ્યો, ભસ્માસુર ની માથે જ ભસ્માસુર નો હાથ મુકાવ્યો, એ જ પોતે હળગીને મરી ગયો. એવું પછી કરવા ગયા અમેરિકા ને રશિયા, નો મેળ પડ્યો. ઈ આતંકવાદીઓ એટલા ટ્રેન થઈ ગયેલા હતા અને એવા મરણિયા બનેલા કે રશિયા જેવું, રશિયા એને ત્યાંથી બહાર નીકળવું અઘરું થઈ પડ્યું. બોલો, ત્યાંથી પોતાના સૈન્યને બહાર કાઢવા અઘરા થઈ પડ્યા. હવે એક લાદેનડું હતું, લાદેનડું તમે જુઓ, અમેરિકા જેવી, અમેરિકાની જે કહેવાય 9/11 કર્યું કે નહીં, તોય 6-7 મહિના કે વરસ 2 વર્ષ ગોતી ન શક્યા. એ ઉંદેડાની જેમ ગરી જતો હતો ડુંગરામાં, ભોયરામાં રહેવાનું. હવે ન્યા આ બધા એસી વાળા છે ને ઓલો એસી કે તેસી વાળા છે. ઈ લોકો આવા બોયરામાં રહે, ક્યાંય કોઈનો મેળ પડે નહીં, હંધાય ફાળિયા બાંધીને ફરતા હોય. લગભગ બધા હરખા લાગે, દાઢી મૂછ વાળા. કોને ખબર પડે કોણ લાદેન છે ને કોણ ફલાણા છે? એને માંડ ગોતો. પાકિસ્તાને એ પાછું બધું ફૂટલું તંત્ર થયું ને એમાં મેરાણો ને એ અમેરિકાને પણ હંફાવી દેત. સમજી લ્યો. આ તો પાકિસ્તાનમાં આવ્યું, શરણો આપ્યા, પછી કેટલાક લોકો ફૂટ્યા ને એ બધું કર્યું ને પછી હણાનો. તો આ જે તમે હું હવે ચર્ચા જેની કરીએ છીએ કે યુદ્ધ, તો આમ કહેવાય ખરું કે યુદ્ધ કથા રમણીય. હા, યુદ્ધની કથા બહુ રમણી બમણી નથી હોતી, રમણ ભમણ હોય છે. આપણે બધા આખું ભારત, ખાસ કરીને આપણે અત્યારે જ્યાં ચર્ચા કરીએ રાજકોટ, ગુજરાત, આપણને બધાને આમ તમે જુઓ શેરી ગલીમાં 2 ફાકી ઉધાર ખાઈને શું કે ખબર છે કે આ મોદી કેદી આ કરશે, તોડી નાખવા જોઈએ, મારી નાખવા જોઈએ. નાની માના ખેલ નથી ભગવાન. કોક દી ન કરે નારાયણ, એકાદું ફેરક નું તમારા ફાર્મ હાઉસ કે તમારા ઘર ઉપર પડે ને તેથી તમને ખબર પડશે કે યુદ્ધ કોનું નામ છે. તેથી તમે એમ નહીં કોઈ કે ભલે મારું ઘર કુરબાન થઈ ગયું, ભલે મારો ધંધો ચોપટ થઈ ગયો, પણ દેશ માટે મારે કોઈ નહીં કે હંધા છાતીઓ કૂટશે અને કહે કે આ અન્ય હુડ કાઢ્યું નરેન્દ્ર મોદીએ. તમે સમજો, આપણી ઈ માનસિકતા છે. ઈ માનસિકતા વિશ્વના બીજા દેશોમાં નથી. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું છે, યુક્રેન લગભગ ખતમ થઈ ગયું એમ કે તો હાલે. ખંડેરોમાં પલટાઈ ગયા, નગરોના નગરો, લાખો મહિલાઓ વિધવા બની ગઈ, છોકરાઓ હણાઈ ગયા, તબાહ થઈ ગઈ આખી સંપત્તિ. ક્યાંય છાપામાં આવ્યું ને વડાપ્રધાનની વિરુદ્ધની કોઈએ વાત કરી, વિપક્ષોએ પણ એવું સાંભળ્યું તમે ક્યાંય? મેં તમે કોઈ છાપામાં લખ્યું કે આને તો સત્યાનાશ કે નાખ્યો, બેવકૂફ ને આને કાઢો ક્યાંકથી, આને મારો ઘો ને, આને તો સત્યા માંડ હરખું જીવતા હતા ને આને લોહી પીધું, ક્યાંય આવ્યું? ઈ પ્રકારની અમેરિકામાં લાદેને 9/11 કર્યું, 2 ટ્વિન ટાવર્સ ઉપર ત્રાટકો અને 2 ને હજારો માણસો મરી ગયા. ઈ પેલા 1-2 વિઝ્યુઅલ જે બહાર આવી ગયા લાઈવ, LIVE લાઈવ ની એની લાઈવ માં, બરાબર. પછી તમે જુઓ, એક પણ કોઈને સ્મશાન યાત્રાના ફોટા આવ્યા, કોઈને દફન કર્યા એવા ફોટા આવ્યા, કોઈની મા બેન દીકરી રડતા હોય એવા ફોટા આવ્યા. કોઈ વિપક્ષે જે તે સમયે બુશ હતા તો કોઈએ બુશની ટીકા કરતા હોય સાંભળ્યું કે ધૂળ પડી તારા અવતારમાં, તમે નિષ્ફળ ગયા. આપણે કાશ્મીરમાં થયું અત્યારે પહેલગામમાં, તો વિપક્ષથી માંડીને બધા કે છે ને કે ક્યાં ગયું આપણું ઇન્ટેલિજન્સ ને, ક્યાં ગઈ આપણી ગુપ્ત તંત્ર, ક્યાં ગયું આપણું પોલીસ તંત્ર, ક્યાં આપણી સેના ગઈ, કેમ થાપ ખાઈ ગયા, બરાબર. તમે જુઓ અમેરિકામાં આટલા 3-4-5 હજાર માણસનું ઓન રેકોર્ડ કહેવાય છે 9/11 મરી ગયા. ન એની તમે દફન વિધિના ફોટા કોઈએ ભાળ્યા નહીં, તો નહીં દફન કર્યા હોય. તો વાત આપણી એ હતી કે આપણે બધા જેમ માનીએ છીએ કે નરેન્દ્ર મોદીએ તલવાર લઈને નીકળી જવો જોઈએ અને બાકાજીક બોલાવવી જોઈએ, પણ અત્યારે જે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે ડિપ્લોમેટિક એંગલ થી, એ બિલકુલ વાજિબ છે અને ઈ જરૂરી છે કે ન કરે નારાયણ. અને આપણે કઈ મિલિટરી એક્શન લીધા વગર જ જો ગાય જેવું પાકિસ્તાન તૂટી જતું હોય, ભાંગી જતું હોય, તો ઈથી રૂડું બીજું હોય શું? આપણે અંતે તો ઈ જ કરવાનું છે, એની કમર તોડી નાખવાની છે ને. આતંકવાદને ડામવા માટે થઈને બોમ્બ મારવા કરતા તે બેંકના ખાતા બંધ કરો એ વધુ સારું હોય છે. વિશ્વભરના વિકસિત રાષ્ટ્રો છે શું કરે છે? વિશ્વભરમાં જેટલા આતંકવાદી સંગઠનો છે એની ઉપર ધારો કે સ્ટ્રાઇક કરવી હોય, સર્જિકલ સ્ટ્રાઇક, તો મિલિટરી સ્ટ્રાઇક ઓછી કરે. સૌથી પહેલા એ પૈસાનો ડખો, એના બેંકના ખાતા સીઝ કરી નાખે, એને ક્યાંયથી પૈસા ન મળે વગેરે વગેરે. તો નરેન્દ્ર મોદી સરકાર સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ, એક પગલા કેવા ભરી રહ્યા છે કુનેપૂર્વક.
એને વાઘા બોર્ડર બંધ કરી દીધી. અહીંથી આપણો માલ ન્યા ન જાય. આપણે અફઘાનિસ્તાન સુધી માલ મોકલતા હતા વાયા વાઘા બોર્ડર. ઓકે. પણ આપણે નથી મોકલતા. પાકિસ્તાન થી હવે એક ડુંગળીનો દડો આવવાનો નથી. યસ યસ. તો કરોડો રૂપિયાનું પેલા તો આર્થિક નુકસાન એને ઈ થવાનું પાકિસ્તાનને, જે અમથી ભૂખડી બાર છે. આપણે તો શું છે, કાન ખજૂરાના ટાંગા જેવું છે. આપણે લંગડા ન હારીએ, એકાદ તૂટી જાય તો. આપણે તો ભગવાનની દયા છે. ઈ છે એના કર્મના કર્યા ભોગવે છે, એટલે ભૂખડી બારે તો ઈ છે. એટલે એક તો એને ઈ ડખો છે. બીજું, બધા જે લોકોના પાસપોર્ટ હતા, અહીંયા જે લોકો મેડિકલ સારવાર મેળવતા હતા કે શિક્ષા વગેરે મેળવતા હતા, અમુક લોકોને સ્પેશિયલ કેટેગરીમાં મંજૂરી આપવામાં આવી હતી. એને પછી બીજું કઈ જરૂરી નહીં, એમાં અહીંયા આવી જાય અને અહીંયા સારવાર બારવાર લઈને પાછા વયા જાય. આપણે એવા અનેકો પ્રસંગો આપણે છાપાઓમાં જોયા છે. પાકિસ્તાની મૂળ પાકિસ્તાની હોય, પણ માનવતાના નાતે આપણે આપણા દેશમાં એને શ્રેષ્ઠ સારવાર આપી હોય, પછી એને જવા દીધા હોય. રાઈટ? હવે એ બધું બંધ થઈ ગયું. હાલો ભાઈ, તમે તમારા ઘરે, અમે અમારા ઘરે. હવે ત્રીજો સ્ટેપ ભર્યો છે એવું પાકિસ્તાને. તો ઠેક એને એમ કીધું અમારી એર જે રૂટ છે ઈ સ્પેસ નો ભારતને ઉપયોગ કરવાનો. ભારતને તો ખેર, ભારતે શું કર્યું, હવે ઈ પણ આજકાલમાં એને નિર્ણય કરી નાખ્યો લગભગ, અથવા તો કરવા જઈ રહ્યા છે. એર સ્પેસ આપણે બંધ કરી દઈએ તો શું થાય? પાકિસ્તાનને તો અરબો ખરબોનું નુકસાન થવાનું. કારણ કે પાકિસ્તાને જો હવે ક્યાંક પણ જવું હોય તો પેલા તો શું હતું, આપણે ત્યાં એના સાગરથી માંડીને બહુ ટૂંકા રૂટમાં જઈ શકતા. હવે એને આખે આખું આમ ફરી કાઢવી અને વાયા ચીન ને ફલાણું ઢીકણું એમ થઈને જવું પડે. શ્રીલંકા જવું હોય તો 1000-2000 કિલોમીટર વધી જાય. એ 1000-2000 કિલોમીટર એ કઈ એસટી બસ નથી, આ પ્લેન છે. એનું ઈંધણ, એની ટિકિટ, એનું ફલાણું, એ બધું તમે ગણો ને તો એને નુકસાન થાય દુનિયાભરનું, અને એને પોહાય એમ નથી. એટલે અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર બુદ્ધિપૂર્વક એક પગલા એવા ભરી રહી છે કે પાકિસ્તાનને રોજ હવાર પડે ને કાંઈના સમાચાર મળે. એટલા બધા ફફડી ગયા છે. બીજું, આપણે આ બધું તો કરીએ છીએ, એર સ્પેસ આપણે બંધ કરવાની વાતો છે, વાઘા બોર્ડર બંધ, અટારી બોર્ડર, વાઘા અટારી બોર્ડર એ બંધ કરવાની વાતો છે. આપણે પાકિસ્તાનને હવે બાકી દુનિયાભરમાં ભારત સરકારે શું કર્યું, દેશ કેટલાક એવા દેશો હતા કે એનો નિર્ણય નક્કી નતો થયો કે યુદ્ધ થાય તે આપણી ફેવરમાં રહે કે ઓલી કોર વયા જાય. એમ એવા તમામ દેશોના રાજનીતો 40 દેશના રાજદૂતો જે આપણે ત્યાં હોય દિલ્હીમાં, એને વિદેશ મંત્રીએ બેઠક કરી, એને બધા ડોક્યુમેન્ટ્સ આપ્યા. જુઓ ભાઈ, આ તમે અમે ખોટે ક્યાંય એને મારવા નથી નીકળ્યા કે અમે દાદાગીરી નથી કરતા. આને હળી હંચો કરતો રહે છે, આ જુઓ એના પુરાવા. તો માનવતાના નામે પણ એને એમ કેવું પડ્યું 40 દેશોએ કે તમે જે કરો છો અમારે મંજૂર છે, અમે કઈ આમાં આડા પડશું નહીં. ઇઝરાયલ થી માંડીને અમેરિકા સુધી, ઇઝરાયલ તો આપણો મિત્ર છે, પણ અમેરિકાએ પણ કીધું કે ભારત પાકિસ્તાનની સામે, એટલે કે આતંકની સામે જે કોઈ પગલા ભરે અમે એને સમર્થન આપીએ છીએ. રશિયાએ પણ કીધું. ખાલી ચીન, જેના અબજો રૂપિયાનું રોકાણ પાકિસ્તાનમાં છે, એને વળી સુફિયાની સલાહ આપી કે ભાઈ જાળવા જાજો, વાતચીત થી પતે તો બાતતા નહીં. પણ હવે ઈ બધું તો ઠીક, હવે એમાં કઈ ઈ કે એટલે કઈ કરવાનું ન હોય એવું નહીં. પણ મોદી સરકાર શું કરે છે, સવારે ઉઠીને એક કુકરી એવી મારે કે પાકિસ્તાનની સેના અને એની સરકાર ઈ ઝચકીને જાગી જાય. અટાઉદીના પગલા તો આપણે જોઈએ છે, 4-5 પગલા. એને પાણી બંધ કરી દીધું, વિઝા બંધ કરી દીધા, અને એને ફલાણું બધું એરફેસ ના અંતે હાલ્યું. હવે નક્કી કર્યું કે ભાઈ અમે જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર NSA, એનું પાછું આખું નવેસરથી રચના કરી, અને ફલાણાભાઈ જગ્યાએ ઢીકણાભાઈ ફલાણાભાઈ. હવે એવી ખબર પડી, ઈ પણ ન્યા પણ જેમ આપણે કરીએ એમ ઓલાય કરે. એની પાસે તો કોઈ બીજી વિકલ્પ છે જ નહીં. એટલે એ પણ એવું કરી રહ્યા છે. હવે ભારત સરકાર શું કરશે એનું ઈ લોકોને એટલી દહેશત કરી ગઈ કે એના મંત્રીએ રાતના 2:30 વાગે કીધું કે હવે 48 કલાકમાં ત્રાટકે એમ છે, ગમે એમ કરજો. 2:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી. અને એના કહેવાય છે કે લશ્કરી વડા જે છે એ ભાગી ગયા હોવાનું કહેવાય છે. અત્યારે કમસે કમ નજરમાં તો નથી આવતા.
કોક કે કેનેડા ભાગી ગયા, કોક કે બંકરમાં હોય ગયા, કોક કે ગમે એમ થયું, અને 5,000 સૈનિકોએ તો ધડાધડ રાજીનામા આપી દીધા કે ભાઈ જાન બચી તો લાખો પાયા, અમારે કાંઈ કરવું નથી. શેર બજાર પણ 3500 પોઈન્ટ ઘટી ગયું પાકિસ્તાનનું. ઈ એક આગળ ઉપરનો ઈ છે. પછી એટલે ટૂંકમાં વાત સરવાળે ઈ છે કે આખું પાકિસ્તાન જે છાશ વારે, આપણે જેમ ફટાકડા ફોડવાની વાતો કરીએ દિવાળીમાં, એમ જે અણુબોમ્બ ફોડવાની વાતો કરતું હતું, એ અત્યારે ખાલી વાતો કરે પણ ફફડી ગયું છે. હવે એને ખબર છે કે લગભગ આપણું મોત નક્કી છે. મંત્રી જેવા મંત્રી પણ કે છે કે હવે ગણતરીના કલાકો છે. એના વડાપ્રધાન માંદા પડી ગયા, હોસ્પિટલમાં છે, બીપી વધી ગયું, અમથું વધવા જેવું જ હતું આમ પણ. અને ઓલો ભાઈ જે સેનાનો વડો, એની સામે બળવો થયો, કારણ કે ઈ સેનાનો વડો જે છે એનો આર્મી ચીફ, એને એમ કીધેલું કે ભારત અને પાકિસ્તાન જે છે એને કોઈ કાળે સમાધાન કે એક થાય નહીં, કારણ કે હિન્દુ અને મુસ્લિમ એ સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ એટલા બધા વિભિન્ન રીતે જીવવા ટેવાયેલા છે કે કોઈ દી ઘી ને અગ્નિ ભેગા કરો કે ભડકો થાય, પણ કોઈ દી શાંત ન થાય. એને બધું પાછું દુનિયાભરના ઇતિહાસ ટાંકીને કીધું કે આ એકતા બેકતાની વાત કરે એ ખોટી છે, કોઈ દી એક થાય એમ જ નથી. આપણી બેયની સંસ્કૃતિ જુદી છે, કોઈ કાળે આપણે મેળ પડે એમ જ નથી. હવે ઈ ભારતની ફેવરમાં ગયું. ભારત ઈ કે જ છે કે કેટલાક કટ્ટરવાદીઓ જે છે અમે મરી જાય એટલા પ્રયત્નો કરીએ એકતા કરવાના, પણ આ પાપી લોકો માનતા જ નથી. તો એ તો ઓલાએ સ્વીકાર્યું. એને કારણે સૈનિકોમાં બળવો થયો. એને કીધું તે હળગાવ્યું ને અમે હવે દાજીએ છીએ. એટલે ઈ ભાઈ કહેવાય છે કે આર્મી ચીફ છે 99% તો એના કુટુંબને તો મોકલી જ દીધું એને કેનેડામાં. જો પાકિસ્તાનના જેટલા સૈનિકો છે ને, સૈન્ય વડાઓ, એ લોકોએ બધાએ વિદેશમાં પોતાની અરબો ખરબોની સંપત્તિઓનું રોકાણ કરેલું છે. મકાન બકાન જમી જાગીર મોલ બોલ બધું. હું કામ? બધાને ખબર છે કે અહીંયા તાલમાલ ને તાહીરો છે ત્યાં સુધી છે. પછી દેશની જગ્યાએ આપણે ભાગે ભાઈડા. આ લોકો વતન પરસ્ત નથી. આ એના હું કહું ઈ પાકિસ્તાની કટ્ટરવાદીઓ એટલે એના બાપના ન થાય કોઈના થાય. ઈ ગદ્દારો છે. તમારે વડાપ્રધાન ને ફાંહીએ ચડાવી છે પછી પોતે ચડી બે નથી. આપણી પાસે ઇતિહાસ એનો. એટલે ન્યા માણસાઈની જ્યાં હદ પૂરી થાય ત્યાંથી પાકિસ્તાનની હદ શરૂ થાય. એટલે આ બધી સ્થિતિમાં અત્યારે ઈ ફફડે છે. એ બધાને ખબર છે કે મોદી સરકાર એક પછી એક પગલા ભરી રહી છે. ઈ ગાળીઓ ધીરે 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 આમ કસાતો જાય છે. હજી તો શું કરશે રાજા રામ જાણે. એટલે 99% તો આપણી એક ભનક માત્રથી અથવા તો આપણી ધમકી માત્રથી લગભગ અડધું પડધું તો તૂટી જાય. અને આ વખતે ભારત સરકાર જે છે એ મિલિટરી એક્શન તો લેશે. એ તો પીએફકેમાં જેટલા પાપી લોકોના જે ત્રાસવાદી કેમ્પો છે એને ઢાળી નાખશે એ કરશે. પણ તમે લખી રાખો જે રીતે ચાલી રહ્યું છે જોતા, આ વખતે ખાલી આવું નહીં કરે કે સર્જિકલ સ્ટ્રાઇક જેવું. આ વખતે પોલિટિકલી સ્ટ્રાઇક પણ થશે અને ભૌગોલિક સ્ટ્રાઇક પણ થશે. બલુચિસ્તાન, ખૈબર પખ્તુનવા, પીઓકે અને પંજાબ, આ 4-5 સિંધ પ્રાંત, આના 4 ટુકડા થાય પાકિસ્તાનના. કરે છૂટકો છે એટલે કોઈ દી પછી ન રહે બાસ ન બજે બાંસુરી. પછી થઈ જાય અંદર જુનાગઢ જેવડા કે રાજકોટ જેવડા. પછી ઈ હું પછી નાનું ઢીંગલું હોય 2-3 વર્ષનું, અને એ આપણને કે હું અંકલ તમને હું મારી હો અંકલ તમને મારી, તો આપણે દાંત કાઢીએ બીજું કઈ. એ હા બેટા તું ભાઈ તાકાત વાળો ભાઈ તું મારી એક અમને. આપણે નાના ઢીંગલા નથી રમતતા એમ. પછી અવડું 4 ટુકડામાં થઈ જાય પછી ક્યાંથી ગુરક ક્યાં કરે. એટલે ભારત સરકાર અત્યારે એવું વિચારે છે, કલ્પના સે પરે શબ્દ જે નરેન્દ્ર મોદીએ વાપર્યો એ બુદ્ધિપૂર્વક વાપર્યો છે. કલ્પના સે પરે, એમ કે તમે કલ્પના નહીં કરી હોય એવું. આવી કલ્પના પાકિસ્તાને કરી પણ ન હોય. એને એમ હોય કે આપણે ઈ બોમ્બ ફેંકે તો આપણે અણુ બોમ્બ ફેંકશું, આપણે કઈ કરશું નહીં, આવું નહીં કરીએ. એટલે એ અણુબોમ્બ ફેંકી પણ અણુબોમ્બ ફેંકો કઈ પાચિકા ફેંકવા જેવું હેલું નથી હોતું. એ તો બધાને ખબર છે. આપણું તો એકાદ શહેર કદાચ એમાં ખતમ થાય, ઓલું પાકિસ્તાન નકશા ઉપરથી ભૂહાઈ જાય. તો હવને જીવ વાલો. એટલે ખાલી ગીધડ ભખીવો છે કે અણુબોમ્બ છે, અમે 130 અણુબોમ્બ છે, એ કઈ એમ કે દિવાળી હાટું નથી રાખ્યા, ભારત હાટું રાખ્યા. તો ભારતે કોના હાટું રાખ્યા? એટલે એ બધી તો વાતો છે.
મૂળ વાત એવું છે, પાકિસ્તાનની આ વખતે એવી કમર તોડી નાખવાની ગણતરી મોદી સરકારની છે કે ન રહે બાંસ ન બજે બાંસુરી. જિંદગીમાં પછી કોઈ કરતા કોઈ દી આપણે એમાં હુંકાર ન કરીએ કે કમસે કમ આગામી 25-50 વર્ષ સુધી તો એવો ડખો તો કરે છૂટકો છે. ઈ પ્રકારની રણનીતિ કહી શકાય એવી અત્યારે ચાલી રહી છે, ડિપ્લોમેટિક વોર. યસ, હવે જે થાય તે. જી સર, જે રીતે નરેન્દ્ર મોદીએ સેનાને કહ્યું છે કે સમય, સ્થળ અને પદ્ધતિ તમે નક્કી કરો, તો સર એનો શું અર્થ થાય છે? જુઓ, અત્યાર સુધી એનો બહુ ગહન અર્થ છે. કોકને એમ લાગે કે એમાં હોય તો સૈન્ય જ નક્કી કરે ને, એવું નતું. એક શબ્દ તમે જો, આપણો આખો દેશના બધા જ લોકો એક શબ્દ બહુ સાંભળતા હોય છે, રાજનૈતિક ઈચ્છા શક્તિ. દર વખત તમે સાંભળે, પ્રજાને એમ થાય કે આ શું બોલે છે, એમાં લખ્યું હોય કે તમારી સરકાર બધું કરી શકે એમ છે પણ રાજનીતિક ઈચ્છા શક્તિ નથી, આવું બોલે. એટલે લોકોને એમ લાગે, સામાન્ય પ્રજા, કે ભાઈ રાજનીતિક ઈચ્છા શક્તિ એટલે શું? ઈ આ જે દિવસે ઇન્દિરા ગાંધી ની સરકારે બાંગ્લાદેશ, આપણે પાકિસ્તાનના બે ભાગલા, 71 નું યુદ્ધ કર્યું. 71 ના યુદ્ધમાં લાખેક લોકો, સૈનિકોએ શરણાગતિ સ્વીકારી લીધી. તે દિવસે ઈ પાપી લોકો અહીંયા ગાય જેવા થઈને આવી ગયા હતા. આપણે ઈ સૈનિકો, તાલીમબદ્ધ થયેલા સૈનિકો પાછા વળી ઉદારતાના નામે દઈ દીધા. ઈ ન દીધા હોત તો એટલા સૈનિકો એને ઓછા રહ્યા હોત ને બીજું કઈ બન્યું હોત. આપણે ઈનું પાછા જવા દીધા. કેટલો પ્રદેશ આપણે લઈ લીધો તો, લાહોર સુધી આપણી સૈનિકો પહોંચી ગયા હતા. એને બદલે વળી પાછું જવાહરલાલ નહેરુ ગયા યુનોમાં, કારણ વગરના. આમ મોટો ભા થવા, એ મોટા ભા થવા યુનોમાં ગયા. પત્રખાંડી વિશ્વ લોકોને તો શું હોય, યુનો બીનો જે છે ને મારે નહીં ભણાવે ને એવું છે. યુનો તો કેવાય યુનાઇટેડ નેશન. યુનાઇટેડ નેશન એમાં અમેરિકાનું વર્ચસ્વ છે. એ ભલે આખા વિશ્વનું સંગઠન કહેવાય, એમાં અમેરિકા કે એમ થાય મોટે ભાગે. હવે આ લોકોને શસ્ત્રો જ વેચવા છે, એટલે કોઈક બાધે તો શસ્ત્રો વેચાય ને. શસ્ત્ર શું કરવાની, તો કઈ પૂજા કરવાના હોય દહેરાના દિવસે. એટલે ઈ લોકોને તો એવું છે કે શસ્ત્ર ક્યારે વેચાય, કોઈક ઝઘડે તો, કોઈક હળગે તો તાપીએ. એવું જે છાપાવાળાને વિશે નથી કહેતા, છાપાવાળા એવા હોય કે ક્યાંક હળગે તો તાપીએ. એમાં આ લોકોને એમ છે કે કોઈક બાધે તો આપણા શસ્ત્ર વેચાય ને. કારણ કે આપણે જેમ ખેતી પ્રધાન છે, એમ અમેરિકા સહિતના રાષ્ટ્રો છે એ બધા જે છે શસ્ત્ર પ્રધાન છે. આપણે શાંતિની નીપજ કરીએ છીએ, એ અશાંતિ જન્માવે છે. આપણે પ્રેમ ને કરુણા એની ખેતી છે ને, એને યુદ્ધ અને કરુણતા, કરુણા નહીં કરુણતા. એટલે એ લોકોએ આવી સ્થિતિનું નિર્માણ કર્યું કે ગમે એમ થાય આ ભામ ઝઘડ રહેવી જોઈએ. એટલે રાજકીય ઈચ્છા શક્તિ નથી. એટલે હું, તમે જુઓ, યુનો વાળા વચમાં પડે, હવે શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. હું કામ ઓલાને જીવતા જવા દો પાછા, એટલે વળી પાછા પેદા થઈને વળી પાછા આપણા હામાં ગુરક્યા કરે. આ રાજકીય ઈચ્છા શક્તિ કહેવાય. ખોટે ખોટા તમે કોકના ઓલામાં આવી, મોટા ઓલાના, અને જીતેલો પ્રદેશ એ પાછો આપી દો, જીતેલા સૈનિકો પાછો આપી દો. પછી આજ સુધી 75 વર્ષ ત્યાં આઝાદીને આપણે છાસ વારે વાંચતા હતા કે કાશ્મીરમાં ત્રાસવાદી આવ્યા ને ત્રાટકા, કાશ્મીરમાં ત્રાસવાદી આવ્યા ને ત્રાટકા. ભલે આપણે હમણાં પણ થયા જ છે, પુલવામાથી માંડીને પહેલગામ સુધી થયું તો છે જ, પણ એની માત્રા જે છે પેલા કરતા હવે ઘટી. શું કામ? રાજકીય ઈચ્છા શક્તિ વધી. આપણે 370 ની કલમ નાબૂદ કરી દીધી. મિલિટરી ત્યાં 5 લાખ જેટલી મિલિટરી ગોઠવી દીધી. આપણે ત્યાં આપણું જાસૂસી નેટવર્ક ને મહાન બનાવ્યું. ત્યાં રાજ્યપાલ પણ એવા મૂક્યા કે થડમથડા કરીએ કે બધી જ વ્યવસ્થા. ત્યાંની જે ખોખલી સરકાર હતી જમ્મુ કાશ્મીરની, જે પાકિસ્તાન પરસ્ત છે, કાયદેસર એના તરફી છે, એ લોકોને મહેબૂબા મુફ્તી હોય કે ઓમર અબ્દુલ્લા હોય કે ફારૂક અબ્દુલ્લા હોય, એને તો આખું સ્વતંત્ર રાષ્ટ્ર જોઈએ છે કાશ્મીર તરીકે. દેશના નકશામાં નહીં, અમારું અલગ, એમ મારું તારું હૈયારું, એટલે તારું મારું હૈયારું, મારું મારા બાપનું. તમે પૈસા મોકલો અમને, પણ નિર્ણય અમે કરીએ ક્યાં વાપરવા એમ. ઈ જે ડખો તો ઈ બંધ કર્યો, એને કહેવાય રાજકીય ઈચ્છા શક્તિ. એટલે તમે જે અત્યારે આપણો પ્રશ્ન છે કે હવે સરકાર જે કરવા જઈ રહી છે આ બધું, તો સરકાર એવું કરવા જઈ છે કે સૈન્યને છૂટ આપી. તમારે, આપણે જેમ પેલા પિક્ચરમાં કહે છે ને કે वो हम तुम्हें मारेंगे जरूर लेकिन वो वक्त भी हमारा होगा, वो जगह भी हमारी होगी और वो समय भी हमारा होगा. એ જે રાજકુમાર કે છે એક પિક્ચરમાં, એવું નરેન્દ્ર મોદીએ આપણા સૈન્યને કીધું કે તમે મોજ કરો, અમે તમને કાંઈ હળી હંચો કરશું નહીં. કારણ કે યુદ્ધના નિષ્ણાંત તમે જુઓ, અમે નહીં. અમે ચૂંટણીના નિષ્ણાંત છીએ.
જી. પણ યુદ્ધ કેમ જીતવું એમાં હું તમને નહીં કહું કે ઓહો તમે યાર લાહોરમાં ક્યાં મિસાઇલ ફેંકી દીધી, અરે ઇસ્લામાબાદમાં નતું મારવાનું, ત્યાં તો ફલાણા ભાઈ રે, એવી ગોકા ઘાણી નહીં કરીએ. ઠોકો તમે તમારે. જી. અમારે રિઝલ્ટ જોઈએ છે. પાકિસ્તાન કોઈ દી પણ સામે હવે ગુરક્યા કરવું જોઈએ નહીં. તમારી ઈચ્છા પડે એમ કરો, તમને છૂટ છે બધી. એ જે છૂટ છે એ શબ્દ એ રાજકીય ઈચ્છા શક્તિનો પર્યાય છે. જી. કે મોદી સરકારે આઝાદ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત આ સરકાર છે જેણે સૈન્યને છૂટો દોર આપ્યો કે પછી તમે કહેતા નહીં કે સાહેબ તમે ઓલું અમને કીધું ને એમાં રહી ગયું, બાકી જો અમને છૂટ આપી હોત ને તો એ ઢાળીઓ કરી નાખત. હવે તમને છૂટ જ છે, લડી જ લ્યો, બીજી વાત નહીં. અમારા તરફથી હું જોઈએ, તમે કયો પૈસા, દારૂગોળો, શસ્ત્રો, ફલાણું ઢીકણું, ટેકનોલોજી. તમે જો 2 કાર્ગો પ્લેન તો જયપુર રાજસ્થાનમાં ઉતરી ગયા, એક યુએસ એટલે અમેરિકાનું, યુનાઇટેડ સ્ટેટ, અને એક ઇઝરાયલનું. ખાસ કરીને ઇઝરાયલ તો તમે જાણો છો યુદ્ધમાં તો બધાનો બાપ ગણાય છે, એનું નેટવર્ક ને એનું બાકીનું યુદ્ધની ટેકનોલોજી છે એ વર્લ્ડ આખામાં જગ જાહેર છે કે ચારેક ઓર દુશ્મન ને વશમાં ઇઝરાયલ છે, છતાં કોઈની મજાલ નથી કે કોઈ ચૂકે ચા કરે. હમણાં હમાસે જે ખેલ નાખવાની કોશિશ કરી, આખા હમાસનો ઢાળિયો ન કરી નાખ્યો. એની પાસેથી પ્લેન આવ્યું, આપણે ત્યાં જયપુર રાજસ્થાનમાં ઉતર્યું. એમાં ટેકનોલોજી હોવાનું કહેવાય છે. દારૂગોળો ને દારૂગોળો તો આપણી પાસે છે. એ ટેકનોલોજી બહુ મહાન છે. ક્યાં કોની શું ગતિવિધિ છે, પાકિસ્તાનની પાસે જે અણુશસ્ત્રો છે તો એ ક્યાં છે. ધારો કે મિસાઇલ ઠોકે, આપણે તો એન્ટી મિસાઇલ સિસ્ટમ હોય છે, સરહદ ઉપર સામે રાખી મૂકીએ, એની મિસાઇલ આવે તો એ હવામાં ન્યા ફોડીને ફૂટકા કરી નાખે, અહીંયા પડે નહીં. આવી બધી જે સિસ્ટમ કહેવાય છે તે સહિતની જે હોય તે, આપણે યુદ્ધના નિષ્ણાંત કઈ છીએ નહીં, પણ જે કઈ થોડું ઘણું જાણ્યા છે આવું છે કે એની પાસેથી ટેકનોલોજી આપણે મેળવી છે. એટલે એક પૂર્ણ કક્ષાનું યુદ્ધ કરવા માટે થઈને જે તત્પરતા અને રાજકીય ઈચ્છા શક્તિ હોવી જોઈએ એ સરકારે જાળવી રાખી છે. એટલે આને છૂટ જે છે એ શબ્દ જે છે એ બહુ જ કિંમતી ગણાય અને દેશ માટે પણ આશાસ્પદ ગણાય. જી કૃપાલસિંહ. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સરે જે રીતે વાત કરી કે હાલમાં જે દેશમાં જે માહોલ જોવા મળી રહ્યો છે અને જે અત્યારે કહી શકાય કે રાજકીય ઈચ્છા શક્તિ છે, જે યુદ્ધને લઈને છે, ડિપ્લોમેસી યુદ્ધને લઈને છે, તે અત્યારે જોવા મળી રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.